નમસ્કાર મિત્રો, હેલો ગુજરાતી ન્યૂઝમાં ફરીવાર તમારું સ્વાગત છે। મિત્રો, હાલ આવી ખૂબ જ મોટી ખબર, જી હા મિત્રો, મુખ્યમંત્રીએ રાજીનામું આપી દીધું છે। જી હા મિત્રો, ઘટનાની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં સુધી બન્યા રહેજો। મિત્રો, ઝારખંડમાં મોટી ઉથલપાથલ। જી હા મિત્રો, મુખ્યમંત્રી ચંપઈ સોરેને આપ્યું રાજીનામું। ઝારખંડમાં ચંપઈ સોરેને મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી દીધું છે। મિત્રો, બુધવારે મોડી સાંજે રાજભવન પહોંચેલા ચંપઈએ રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું। ત્યારબાદ પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો। मतलब કે હેમંત સોરેન ફરી એકવાર ઝારખંડના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે। મિત્રો, હેમંત સોરેને કહ્યું કે રાજ્યપાલે હજુ સુધી આમને શપથ ગ્રહણની તારીખ આપી નથી। જેએમએમની આગેવાની હેઠળના ગઠબંધનના ધારાસભ્ય વચ્ચેની સર્વસંમતિ બાદ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેન ત્રીજી વખત ઝારખંડના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે। સૂત્રોએ બુધવારે આ માહિતી આપી હતી। જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।